નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K અમનજ ગુજરાત। ઓબીસી વર્ગીકરણ અનામતને લઈ પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે મિટિંગ મળી। આ મિટિંગમાં ઓબીસી અનામત અંગે દરેકના મંતવ્ય લેવામાં આવ્યા તેમજ ગામે ગામ ઓબીસી અનામતની ટીમો બનાવી જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે। આવનાર સમયમાં ઓબીસી અનામતને લઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવશે। આમ મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો। રણજીતસિંહ ઠાકોરે મિટિંગમાં કહ્યું કે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અનામતમાં 20% સમૃદ્ધ સમાજો છે, તેમને 7% અલગથી અનામત આપવામાં આવે અને બાકી 20% અન્ય પછાત જાતિઓને આપવામાં આવે। આમ ઓબીસી અનામત વર્ગીકરણ માટે સરકારશ્રી પાસે સાચી માગણી કરવામાં આવશે। રણજીતસિંહ ઠાકોર પાટણના અધ્યક્ષસ્થાને નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મિટિંગમાં રાજેશભાઈ ઠાકોર, ફતેહસિંહ ઠાકોર, પ્રભાતસિંહ ઠાકોર, હાર્દિકભાઈ ઠાકોર, કરણસિંહ ઠાકોર સહિત ઓબીસી સમાજમાંથી લોકો ઉપસ્થિત રહ્યા। વિશેષ માહિતી નરપતસિંહ સોલંકી, પાટણ જિલ્લા બ્યુરો ચીફ।